બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના આ ક્લાસની અંદર આપણે શ્લોક નંબર 33 અને શ્લોક નંબર 34નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 33ની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. મનુષ્યાણામ પશુનામ વા મત્કુણાદેશ્ચ પક્ષિણામ. ફરીવાર, મનુષ્યાણામ પશુનામ વા મત્કુણાદેશ્ચ પક્ષિણામ. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. મનુષ્યાણામ પશુનામ વા મત્કુણાદેશ્ચ પક્ષિણામ. વચ્ચે એક શબ્દ આવે છે મત્કુણાદેશ્ચ. એમાં ત્રણ શબ્દો ભેગા છે, મત્કુણ, આદેહે અને ચ. એટલે કે માંકડ આદિક નાના જીવજંતુઓ. હવે આખી કડીનું 2 વખત આપણે સમૂહમાં ગાન કરીએ. મનુષ્યાણામ પશુનામ વા મત્કુણાદેશ્ચ પક્ષિણામ. ફરીવાર, મનુષ્યાણામ પશુનામ વા મત્કુણાદેશ્ચ પક્ષિણામ. હવે આ શ્લોકની બીજી કડીને આપણે સાંભળીએ. કેશાંચિત જીવ જંતુનામ હિંસા કાર્યા ન કરહિચિત. ફરી વખત, કેશાંચિત જીવ જંતુનામ હિંસા કાર્યા ન કરહિચિત. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. પહેલો શબ્દ મોટો છે, કેશાંચિત જીવ જંતુનામ હિંસા કાર્યા ન કરહિચિત. પહેલો શબ્દ છે કેશાંચિત જીવ જંતુનામ. તેમાં 3 શબ્દો ભેગા છે, કેશાંચિત, જીવ અને જંતુનામ. આ 3 શબ્દો છે, એટલે કે કોઈ પણ જીવ જંતુની. અને આ શબ્દ ભેગો થઈ અને કેશાંચિત જીવ જંતુનામ આ રીતેનું ઉચ્ચારણ થાય છે. ફરી વખત, કેશાંચિત જીવ જંતુનામ. હવે ફરી વખત આખી કડીનું 2 વખત ગાન કરીએ, સમૂહમાં ગાઈએ. કેશાંચિત જીવ જંતુનામ હિંસા કાર્યા ન કરહિચિત. ફરી વખત, કેશાંચિત જીવ જંતુનામ હિંસા કાર્યા ન કરહિચિત. આખા શ્લોકનું આપણે 2 વખત ગાન કરીએ, સમૂહમાં ગાઈએ. મનુષ્યાણામ પશુનામ વા મત્કુણાદેશ્ચ પક્ષિણામ. કેશાંચિત જીવ જંતુનામ હિંસા કાર્યા ન કરહિચિત. ફરી વખત, મનુષ્યાણામ પશુનામ વા મત્કુણાદેશ્ચ પક્ષિણામ. કેશાંચિત જીવ જંતુનામ હિંસા કાર્યા ન કરહિચિત. આ શ્લોકનો ગુજરાતી અર્થ એ રીતે થાય છે, ક્યારેય મનુષ્ય, પશુ, પક્ષી તથા માંકડ આદિ કોઈ પણ જીવ જંતુની હિંસા ન કરવી. તો બાળમિત્રો, શ્લોક નંબર 33નો આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરીએ. હવે શ્લોક નંબર 34 પર જઈએ. 34માં શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. અહિંસા પરમો ધર્મો હિંસાત્વધર્મ રૂપિણી. ફરી વખત, અહિંસા પરમો ધર્મો હિંસાત્વધર્મ રૂપિણી. આ કડીના છૂટા છૂટા શબ્દો સમજીએ. અહિંસા, પરમો ધર્મો, હિંસા, ત્વધર્મ રૂપિણી. છેલ્લો શબ્દ છે ત્વધર્મ રૂપિણી. તેમાં છૂટા છૂટા 2 શબ્દો છે, તું અધર્મ રૂપિણી. એટલે કે એનો સીધો અર્થ અધર્મ થાય છે. આખી કડીનું આપણે 2 વખત સમૂહમાં ગાન કરીએ. અહિંસા પરમો ધર્મો હિંસાત્વધર્મ રૂપિણી. ફરીવાર, અહિંસા પરમો ધર્મો હિંસાત્વધર્મ રૂપિણી. હવે આ શ્લોકની બીજી કડી જોઈએ. સૌ પ્રથમ તેનું હું ગાન કરીશ.
બરાબર ધ્યાનથી સાંભળજો. શ્રુતિ સ્મૃત્યાદિશાસ્ત્રેષુ સ્ફુટમેવં પ્રકીર્તિતમ. ફરીવાર. શ્રુતિ સ્મૃત્યાદિશાસ્ત્રેષુ સ્ફુટમેવં પ્રકીર્તિતમ. આ કડીના છૂટા છૂટા શબ્દો સમજીએ. શ્રુતિ સ્મૃત્યાદિ શાસ્ત્રેષુ, આ એક આખો શબ્દ છે. સ્ફુટમેવં પ્રકીર્તિતમ, પહેલો શબ્દ થોડો લાંબો છે. શ્રુતિ સ્મૃત્યાદિ શાસ્ત્રેષુ, એમાં 4 છૂટા છૂટા શબ્દો સમાયેલા છે. શ્રુતિ, સ્મૃતિ, આદિ, શાસ્ત્રેષુ. એટલે કે શ્રુતિ સ્મૃતિ આદિ શાસ્ત્રમાં આ આખા શબ્દને આવી રીતે બોલાય છે, શ્રુતિ સ્મૃત્યાદિ શાસ્ત્રેષુ. ફરીવાર, શ્રુતિ સ્મૃત્યાદિ શાસ્ત્રેષુ. આખી કડીનું આપણે ફરીવાર ગાન કરીએ, 2 વખત સમૂહમાં કરીએ. શ્રુતિ સ્મૃત્યાદિ શાસ્ત્રેષુ સ્ફુટમેવં પ્રકીર્તિતમ. ફરીવાર. શ્રુતિ સ્મૃત્યાદિ શાસ્ત્રેષુ સ્ફુટમેવં પ્રકીર્તિતમ. હવે આખો શ્લોક ફરી 2 વખત સમૂહમાં ગાઈએ. અહિંસા પરમો ધર્મો હિંસાત્વધર્મ રૂપિણી. શ્રુતિ સ્મૃત્યાદિ શાસ્ત્રેષુ સ્ફુટમેવં પ્રકીર્તિતમ. ફરીવાર. અહિંસા પરમો ધર્મો હિંસાત્વધર્મ રૂપિણી. શ્રુતિ સ્મૃત્યાદિ શાસ્ત્રેષુ સ્ફુટમેવં પ્રકીર્તિતમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે થાય છે. અહિંસા પરમ ધર્મ છે, હિંસા અધર્મ છે, એમ શ્રુતિ સ્મૃત્યાદિ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. તો બાળમિત્રો, શ્લોક નંબર 33 અને 34નું આ પ્રમાણે ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.